વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. કેટલીક કુદરતી ઘટનાઓ ધોરણ 8 વિજ્ઞાનના પાઠની અંદર આપણે પહેલા અગાઉ સ્થિર વિદ્યુત જે કેવી રીતે ઉત્પન્ન થાય અને સ્થિર વિદ્યુતના કેટલાક ઉદાહરણો આપણે જોયા હતા. હવે આગળની જે પ્રવૃત્તિ છે તેમાં આપણે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે બનાવવાનું તેના વિશે પ્રવૃત્તિ કરી અને ભણીશું. એમાં અહીંયા સમજાવ્યું છે તેમ એક બરણી અથવા તો એક જાર છે જે કાચનો એ લીધો છે અને એમાં એલ્યુમિનિયમની ફોઇલ લેવાની છે. આ એલ્યુમિનિયમની જે ફોઇલ છે એ એલ્યુમિનિયમની ફોઇલના બે ટુકડા કાપી અને આપણે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવીશું. આ જે સાદું ઇલેક્ટ્રોસ્કોપ છે એ કેવી રીતે બનાવવાનું છે એ હું તમને શીખવાડીશ. આપણે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટે કાચની બરણીની જગ્યાએ એક ગ્લાસ લઈશું. પ્લાસ્ટિકનો પારદર્શક ગ્લાસ, પાણી પીવાનો જે ગ્લાસ આવે છે એ ગ્લાસ આપણે લઈશું. એક વાયર લઈશું અને એ વાયરને એક છેડેથી કાપીને આ રીતે વાળી દઈશું અને બીજા છેડાએ ક્લિપ લટકાવવા માટે આ રીતે વાળી દઈશું. આ એલ્યુમિનિયમની ફોઇલ જે છે એના બે પટ્ટી, તો આ એલ્યુમિનિયમ ફોઇલની હું પટ્ટી કાપી લઉં છું. આ રીતે આ એલ્યુમિનિયમની ફોઇલની એક પટ્ટી કાપી છે એના બે ભાગ કરી દઈશ. એમાં એક કાણું પાડી દઈશું વચ્ચે. આ રીતે આપણે કાણું પાડી દઈશું. આવો જે તાર બનાવેલો છે વાયરની, કોપરનો જે વાયર છે એમાંથી આ રીતે એક છેડો ઉપર વળેલ ગોળ ગોળ વાળી દઈશું અને નીચે એક છેડો આ રીતે લટકતો રાખીશું અને એને વાળી દઈશું. એમાં આપણે આ જે બે પટ્ટીઓ બનાવી છે એ પટ્ટીઓને અંદર આ રીતે મૂકી દઈશું. તો આ રીતે આ બે પટ્ટીઓ અત્યારે દેખાય છે. આ પટ્ટીઓને આપણે આ એક ગ્લાસ છે પ્લાસ્ટિકનો પારદર્શક, એ ગ્લાસમાં આપણે મૂકીશું અંદર. એ જે પટ્ટીઓ છે એ પટ્ટીઓ હવામાં ખુલ્લી રીતે લટકતી રહે એ રીતે ગોઠવશું. પટ્ટીઓને લટકતી મૂકી દીધી છે. એ પટ્ટી કોઈ જગ્યાએ અડકતી રહે ના એ રીતે આપણે મૂકી દઈશું. પછી આપણે જે આ પ્લાસ્ટિકની પાઇપ છે એને એક સુતરાઉ કાપડથી એટલે કે રૂમાલથી ઘસી અને નજીક લઈ જતા શું થાય છે એ આપણે જોવાનું છે. આ સુતરાઉ કાપડનો ટુકડો આ પાઇપ ઉપર ઘસીએ એટલે પાઇપ ઉપર વીજભાર ઉત્પન્ન થશે અને જે વીજભાર હશે એ આ પટ્ટીઓમાં જશે. જો તો પટ્ટી અંદર એકબીજાથી દૂર જાય છે એટલે કે સમાન વીજભાર જ્યારે પટ્ટીમાંથી પસાર થાય ત્યારે એ એકબીજાથી દૂર જાય છે, અપાકર્ષણ અનુભવે છે. તો આ રીતે જે આ સાધન બનાવ્યું આપણે એને કહેવાય સાદું ઇલેક્ટ્રોસ્કોપ.